ભયાનક દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે સ્થાનિક મુડવા ખાડીના ધસમસતા પ્રભાવમાં 3 ટ્રેક્ટર અને 1 કાર તણાયા હતા। આ વાહનોમાં સવાર અને પાણીના જોખમી પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે રાજપારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી તમામ શ્રમિકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા જ્યોતિનગર અને શાસ્ત્રીનગર સોસાયટીના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। રોજ ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે જ્યોતિનગર ખાતે ત્યાં 800 થી 1000 લોકોની વસ્તી ધરાવતી આ જ્યોતિનગર છે। ત્યાં ગાડી પાણી ભરપૂર ભરાઈ જાય છે। એ પાણી એટલા માટે ભરાઈ જાય છે સોસાયટીની અંદર કે સિલિકાના પ્લાન્ટના જે એના પેલા તળાવ બનાવ્યા છે એ વરસાદની રાહ જોઈને પછી એક ધારીથી બધું પાણી છોડી દેવામાં આવે છે, જેથી કરીને એમને અહીંના સ્થાનિક લોકોની પડેલી નથી, ચિંતા નથી। આની તપાસ તાત્કાલ ધોરણે થવી જોઈએ। કલેક્ટર સાહેબે પણ અહીંયા તપાસ કરવી જોઈએ, પ્રાંત સાહેબે તપાસ કરવી જોઈએ અને જીપીસીપીના લોકો વરસાદ નથી પડતો ત્યાર પહેલાં આવીને પ્લાન્ટે લઈ જઈને એમને સર્વે કરીને શું ખબર એમને કંઈ પેકેજ મળે છે કે શું, તો સ્થાનિક લોકોની પડેલી નથી। ફક્ત ને ફક્ત ઇલેક્શનનો ટાઈમ હોય ત્યારે રાતે બી બાયણું ખકડાવશે ને બપોરના બી બાયણું ખકડાવ, જોજો મને મત આપજો એમ કહેશે, પણ આપણા સમાજને અને આ જાહેર જનતાને આ લોકોની કોઈની પડેલી નથી। ભરૂચના જંબુસર તાલુકાના કનગામ ગામે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જરૂરી બંગલી એટલે કે શેડની સુવિધા આજ દિન સુધી ઉપલબ્ધ થઈ નથી। સ્મશાનમાં શેડ ન હોવાને કારણે ચોમાસામાં વરસાદ વચ્ચે અંતિમ સંસ્કારની વિધિ કરવી મુશ્કેલ બની ગઈ છે। વરસાદી પાણીને કારણે અંતિમ સંસ્કારમાં પણ મુશ્કેલી પડી રહી હતી, તો જવાબદાર તંત્ર સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી। તાત્કાલિક સ્મશાનમાં બંગલીનું નિર્માણ કરવા ઉગ્ર માંગ કરી છે। આવ્યો છું કે મારા સમાજની અંદર જો ખરેખર તકરારો ચાલતી હોય કેવી તકરારોને તક લઈને હું તમને આજે વાત કરીશ કે જે મારા સંસ્થાની અંદર તમે પાછળ જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા ચાલી રહી છે। અંતિમ યાત્રાની હું એક જ વસ્તુ કહી રહ્યો છું કે કેવી વાત કે આજે હું બે હાથ જોડીને પંચાયતને, તાલુકા પંચાયતને કે સરપંચશ્રીને એક જ નિવેદન કરીશ કે અમારા ગામમાં વહેલી તકે કોઈક બંગલીની વ્યવસ્થા કરવામાં આવે।